ગુજરાતમાં ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું છે ત્યારે વધુ એક વિવાદ વલસાડ જિલ્લામાં પણ શરૂ થયો। વલસાડના ધરમપુરના બે કોંગ્રેસી અગ્રણીઓ કોંગ્રેસ સેવાદળના વલસાડ જિલ્લા પ્રમુખ રમેશ પટેલ અને કોંગ્રેસના પૂર્વ કારોબારી સભ્ય રાજેશ પટેલ પણ ભાજપના સભ્ય નોંધણી અભિયાન દરમિયાન ભાજપ સાથે જોડાયા હોવાના ફોટા સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક ચર્ચા શરૂ થઈ। કોંગ્રેસ અગ્રણીઓની કથિત ભાજપના સભ્ય બન્યા હોવાની ચર્ચાએ જોર પકડતા આખરે કોંગ્રેસના અગ્રણીઓએ આ મુદ્દે ધરમપુરના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ સામે આરોપ લગાવ્યા। બંને કોંગ્રેસ અગ્રણીઓએ તેમની સંમતિ વગર જાણ બહાર ભાજપના સભ્ય બનાવી દીધાનો દાવો કર્યો તો કોંગ્રેસના અગ્રણીઓના આરોપ મુદ્દે ધારાસભ્ય અરવિંદ પટેલે સ્પષ્ટતા કરી કે બંને અગ્રણીઓ સ્વેચ્છાએ ભાજપમાં જોડાયા છે। અરવિંદભાઈએ જે ફેસબુક પર અને સોશિયલ મીડિયામાં અને ઇન્સ્ટાગ્રામ પર જે વિડીયો મૂક્યો છે તે તદ્દન વાહિયાત અને ખોટો છે। એમણે જે બીજેપીની સભ્ય નોંધણી કરી છે એ મારી કોઈપણ જાતની પરવાનગી લીધી નથી। તે દિવસે અમે સર્કિટ હાઉસ પર મળ્યા હતા, મારો ફોન એમને લઈ લીધો અને એમના ફ્રેન્ડને આપી મને ખોટી રીતે બીજેપી સભ્યની નોંધણી કરી મને કોંગ્રેસ પક્ષમાં બદનામ કરવાની નીતિ કરી છે। ધાર્મિક કાર્ય અર્થે ગયા હતા અને ટેલિફોનિક વાતચીત પ્રમાણે અરુણભાઈએ કહ્યું કે આપના મોબાઈલમાં ઓટીપી આવ્યું છે। મેં કહ્યું કે નહીં, તો આપ ક્યાં બેઠા છો? તો કે ઓફિસમાં। એટલે અમે નજીકમાં જ હતા એટલે અમે એમની ઓફિસમાં ગયા। ત્યાં એમના કર્મચારીએ મારો મોબાઈલ લીધો અને મિસયુઝ કર્યો અને એમણે સભ્ય નોંધણીમાં રમેશભાઈ સ્વૈચ્છિક રીતે જોડાયા છે એવો ઇન્સ્ટાગ્રામ પર અને બીજા સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કર્યો છે જે તદ્દન ખોટો છે। મારી કોઈ પણ અનુમતિ વગર એમણે આ વિડીયો બનાવીને મોકલ્યો છે। ધરમપુર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ કોંગ્રેસના રાજેશ પટેલ સર્કિટ હાઉસ ખાતે હતા અને એઓ ખુશીથી મને જણાવ્યું કે મને પણ સભ્ય બનાવો, તો મેં એમને આવકાર્યા, એમની સાથે ફોટા પાડ્યા, એણે એના મોબાઈલનો ઓટીપી આપ્યો અને એણે સભ્ય બન્યા અને પછી બધા વચ્ચે ખુશીની અમે માહોલ વ્યક્ત કર્યો। જે આજે મેં સોશિયલ મીડિયામાં જોયું કે રાજેશભાઈ પટેલ અત્યારે મરતે દમ તક કોંગ્રેસમાં રહી છે એવું જણાવે છે, પરંતુ અત્યારે કોંગ્રેસ વેરવિખેર હાલતમાં થઈ ગઈ।